નમસ્કાર દોસ્તો, અત્યારે જોયું છે આપણે અમુક દિવસ પહેલાં જીપીએસસીએ નવું કેલેન્ડર જાહેર કર્યું છે. એમાં સિલેબસ બદલી કાઢ્યો છે. તો બધા સ્ટુડન્ટ્સોનું વિચાર થયું છે કે શું હશે સિલેબસમાં. પણ દોસ્તો સિલેબસ તો એ જ છે, પણ જે ગોળ ફરતું હતું એને એક સાથે કરી નાખ્યું છે. તો હું આજે તમારા સમક્ષ લઈને આવી છું જીપીએસસી ઓલ્ડ સિલેબસમાં શું હતું અને જીપીએસસી ન્યૂમાં જે અત્યારે જીપીએસસી જે સિલેબસ બદલ્યો છે એમાં શું આવ્યું છે. હસમુખ પટેલ સાહેબે બહુ સારો સિલેબસ કરી નાખ્યો છે દોસ્તો. તમને આમાં ગુજરાતનો ઇતિહાસ, પ્રાચીન, મધ્યકાલીન અને અર્વાચીન જાણવા મળશે કે ઓલ્ડ સિલેબસમાં શું છે અને ન્યૂ સિલેબસમાં શું છે. વિદ્યાર્થી મિત્રો, આપણે જોયું હતું સિંધુ ખીણ સભ્યતા અને ગુજરાત હતું ખાલી જૂના સિલેબસમાં છે, અને અત્યારે ખાલી આપી દીધું છે સિંધુ ખીણ સભ્યતા જ. એટલે આખા ભારતમાં જ એનું વાંચવાનું છે. ભારતનું સિંધુ ખીણ સભ્યતા પણ વાંચવાનું છે અને ગુજરાત પણ એની અંદર જ બધું બતાવવાનું છે આપણને. એ આખું ડિટેલ્સ હું ક્લાસમાં લઈને આવવાની છું. અત્યારે તમને ખાલી જૂના સિલેબસ અને નવા સિલેબસમાં ડિફરન્સ શું આવ્યું છે એ જ બતાવી રહી છું. હવે જેમ કે જો ગુજરાતના મુખ્ય રાજવંશો જૂનામાં બતાવ્યું હતું કે ગુજરાતના મુખ્ય રાજવંશો એમાં આપણે ભણતા હતા શાસકો, વહીવટીતંત્ર, આર્થિક પરિસ્થિતિ, સમાજ, ધર્મ, સાહિત્ય, કળા અને સ્થાપત્ય. આટલું આપણે જૂના સિલેબસમાં ભણતા હતા ગુજરાતના મુખ્ય રાજવંશોમાં. અને અત્યારે આપી દીધું છે ગુજરાતના મુખ્ય રાજવંશો પ્રાચીન. એટલે પ્રાચીન ગુજરાતના ઇતિહાસમાં કયા કયા રાજવંશો છે તે આપણે ભણવાનું છે. એ જેટલા પણ રાજવંશો છે એના શાસકો છે, વહીવટીતંત્ર તે વખતે વહીવટ કેવું હતું, સામાજિક પરિસ્થિતિ કેવી હતી, ધાર્મિક પરિસ્થિતિ કેવી હતી અને આર્થિક પરિસ્થિતિ કેવી હતી. વિદ્યાર્થી મિત્રો, સિલેબસ નાનો નથી કર્યો, સિલેબસને લાંબો જ કર્યો છે, પણ તેને આપણે આ રીતે વાંચવાનું છે ટુકડામાં કરીને, જેથી આપણને ખબર પડે કે અચ્છા આમાં આ હતું ને આમાં આ છે. તો આપણે દેખીએ બીજા સિલેબસમાં ગુજરાતની સ્વતંત્ર સલ્તનત. જૂના સિલેબસમાં છે ગુજરાતની સ્વતંત્ર સલ્તનત, એટલે મધ્યકાલીન ગુજરાત આવી ગયું છે. એમાં છે અહેમદ શાહ પ્રથમ, મોહમ્મદ બેગડો અને બહાદુર શાહ. અને નવા સિલેબસમાં આવ્યું છે ગુજરાતના મુખ્ય રાજવંશો, મધ્યકાલીન ગુજરાતનો ઇતિહાસ. તો મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં આપણે મોહમ્મદ શાહ એક, મુઝફ્ફર શાહ પ્રથમ, અહમદ શાહ પ્રથમ, મહમૂદ બેગડો, વહીવટીતંત્ર, સામાજિક પરિસ્થિતિઓ, ધાર્મિક પરિસ્થિતિઓ અને આર્થિક પરિસ્થિતિઓ. દોસ્તો, આ બધું જ આપણે નવા સિલેબસમાં ભણવાનું છે. ખાલી અહીંયા 3 જ સ્વતંત્ર સલ્તનતમાં હતા, તો એમાં આટલા બધા આવી ગયા છે. એટલે આપણે 1 by 1 ક્લાસમાં ડિટેલ્સમાં ભણીશું. જે સ્ટુડન્ટ્સો અગર ઓફલાઈન ક્લાસ નથી કરી શકતા અને ઓનલાઈન ક્લાસ કરવા માંગે છે, તે લોકો મારા જીપીએસસી દ્વારા જે પરીક્ષામાં જેટલા પણ ગુજરાતનો ઇતિહાસ છે જે પણ છે એ તમે ઘરે બેઠા લાઈવ પણ અને ઓનલાઈન બેચ પણ જોઈ શકો છો. એમાં 150 કલાકના ક્લાસો છે અને એની ફી માત્ર ને માત્ર 500 રૂપિયા છે. તમે ઘેર બેઠા લાઈવ લેક્ચર પણ જોઈ શકો છો. અને જ્યાં પણ કોઈ સ્ટુડન્ટ્સને લાગે છે કે મારે કોઈક ડાઉટ છે, પૂછવું છે, તો મોબાઈલ નંબર આપ્યો છે, એ મોબાઈલ પર તમે પૂછી શકો છો. દોસ્તો, આ તક તમને ઘણી સારી મળી રહી છે. અને અત્યારે પણ જેવા વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થીઓને લાગે છે કે અમે હજી તૈયારી નથી કરી શકતા, તો દોસ્તો આ તમારા માટે બહુ સારામાં સારી ગોલ્ડન ઓપોર્ચ્યુનિટી કહેવાય. આમાં કેટલા બધા સ્ટુડન્ટ્સો પૂછતા હતા કે આમાં ફાસ્ટ ટ્રેક બેચ છે, ફાસ્ટ ટ્રેક બેચ છે. બધા જ તમે દેખતા હશો, બધા યુટ્યુબ પર આવી ગયા હતા કે ફાસ્ટ ટ્રેક થોડાક સમયમાં જીપીએસસી આવી ગઈ છે, જીપીએસસી આવી ગઈ છે. દોસ્તો, તમે વિશ્વાસ એજ્યુકેશનના ડાયરેક્ટર રજનીસિંહ તોમર સાહેબનો વિડીયો પણ જોયો હશે કે તે લોકોએ તેમને બીજા બધા ક્લાસોની કેવી બધી મોએ કરી નાખ્યા હતા કે ફાસ્ટ ટ્રેક બેચોમાં સ્ટુડન્ટ્સને એક છેતરવાનો ધંધો કરી રહ્યા હતા. તે વસ્તુ બહુ સારામાં સારું થયું છે કે પટેલ સાહેબે તમારા માટે હજી
દરવાજા ખુલ્લા રાખ્યા છે, સમય છે, સમયનો સદુપયોગ કરો અને ખૂબ સારી રીતે ભણો. અત્યારે જે પણ વિષયમાં તમને કાચું લાગે છે અથવા તમને એવું લાગે છે કે અત્યારે મેં ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કર્યું છે, હું આપી શકું છું, તો દોસ્તો તમારા પાસે ઘણો બધો સારામાં સારો સમય છે. એ સમયનો સદુપયોગ કરો અને ભણો. અને અત્યારે તો ઓનલાઈન લેક્ચર્સ છે, બધા તમે ઓનલાઈન લેક્ચર્સ જોઈ શકો છો કે ઓનલાઈન લેક્ચર્સમાં કઈ રીતે છે. અને સાથે સાથે તમે પોતે પણ ઘરે બેસી અને એની નોટ્સ પણ બનાવો કે જેથી તમને ખબર પડે કે તમે જે ઓનલાઈન લેક્ચર જોયા અને બુક્સમાંથી એક કન્ક્લુઝન મટીરિયલ્સ તૈયાર કરી શકો છો દોસ્તો. નેક્સ્ટ છે, આમાં કશું આપેલું નહોતું, મુગલો અને મરાઠાઓના શાસન દરમિયાન ગુજરાત. અને નવા સિલેબસમાં એડ થયો છે ગુજરાતના મુખ્ય રાજવંશો. આપણે અગાઉ પણ મધ્યકાલીન ગુજરાતના ઇતિહાસમાં જોયું છે. આમાં પણ એ જ છે, બહાદુર શાહ પ્રથમ, ગાયકવાડ છે, વહીવટીતંત્ર, સામાજિક પરિસ્થિતિઓ, ધાર્મિક પરિસ્થિતિઓ અને આર્થિક પરિસ્થિતિઓ. આપણે લોકો અલગથી ગુજરાતનો ઇતિહાસ ભણતા હતા, પણ હવે ઇતિહાસની અંદર જ આ બધી વસ્તુઓ આવી ગઈ છે. 1857નો ભારતનો સ્વાતંત્ર્ય સંગ્રામ સેમ અહીંયા છે ગુજરાતના વિશેષ સંદર્ભમાં. અહીંયા પણ છે ગુજરાતમાં 1857નો સ્વાતંત્ર્ય સંગ્રામ. આ દોસ્તો આપણે ડિટેલ્સ સાથે ક્લાસમાં લેવાના છીએ. આ તમને હું ખાલી અત્યારે એક ઝલક બતાવવા આવી છું કે ઓલ્ડ સિલેબસ અને ન્યૂ સિલેબસમાં શું શું ચેન્જ થયા છે. રીતે 18મી સદીમાં ગુજરાતમાં ધાર્મિક અને સામાજિક સુધારા આંદોલન, નવામાં 18મી સદીમાં સામાજિક અને ધાર્મિક આંદોલનો છે. બીજું દોસ્તો, અત્યારે કેટલા સ્ટુડન્ટ્સોના અમારા પર ફોન આવી રહ્યા છે કે સર અમારા લોકોની તૈયારી થશે કે નહીં થાય. હું તમને એક જ પ્રશ્ન અને એક જ વસ્તુ વારે ઘડીએ કહીશ કે તમારા માટે અત્યારે કહીએ ને સુવર્ણ કાર્ડ જીપીએસસીએ આપ્યો છે. સમય તમારા પાસે બહુ સારામાં સારો છે અને એમાં તોમર સરના એક લેક્ચર તમે લાઈવ પણ જોઈ શકો છો, ઓનલાઈન પણ લઈ શકો છો. એ પણ પાણીના ભાવમાં છે. ફી માત્ર 750 રૂપિયા જ છે દોસ્તો. આવું તમને ક્યાંય નહીં મળે. અને સરનું તો અત્યારે 25 વર્ષનો એક્સપિરિયન્સ છે અને અત્યારે પણ તમે દેખી શકો છો ગુજરાતમાં તોમર સરને કોઈ પણ બીટ આપનાર નથી. આટલું તો હું પોતે પણ કહેવા માગું છું કે અગર તોમર સર ડિસ્કશનમાં કોઈ તોમર સર સાથે આવે તો એ પાછી પાણી જ થવાના છે. તો અહીંયા દોસ્તો તોમર સર ઇતિહાસ વિષય લઈને આવી રહ્યા છે. 150 કલાકના ક્લાસો છે. ફી માત્ર 750 રૂપિયા છે. અને 3જી ફેબ્રુઆરીથી એમના લાઈવ લેક્ચર્સ પણ આવશે. તમે લાઈવ લેક્ચર્સ પણ ઘરે બેસીને નિહાળી શકો છો અને એમાં જોઈ શકો છો કે તોમર સર ક્લાસમાં કેવું ભણાવે છે. બીજું છે દોસ્તો, આપણે ગુજરાતનો ઇતિહાસ એમાં અર્વાચીન છે. ઓલ્ડમાં તો આપણે ગુજરાતનો ઇતિહાસ ભણતા જ હતા. એમાં સૌરાષ્ટ્ર, કચ્છ અને ગુજરાતના દેશી રાજ્યોના સુધારાવાદી પગલાઓ આ તો આપણે ભણતા હતા. અને જ્યારે પણ ગુજરાત વિશે આપણે બુક્સ ખોલતા પહેલાં દેખતા કે ઇતિહાસમાં ગુજરાત માટે કેટલું આપેલું છે. હવે આ ગુજરાતમાં અમે લોકોએ પણ અલગ અલગ ભાગ કર્યા છે કે આટલું આટલું તમારા લોકોને ભણવાનું છે. ખાલી ન્યૂ સિલેબસમાં આપી દીધું છે ગુજરાતના મુખ્ય રાજવંશો એ અર્વાચીનમાં છે. શાસકો ભણીશું, વહીવટીતંત્ર છે, સામાજિક પરિસ્થિતિઓ, ધાર્મિક પરિસ્થિતિઓ અને આર્થિક પરિસ્થિતિઓ. અને એમાં ઓલ્ડમાં છે ખેડા, બોરસદ. આપણે ખેડા સત્યાગ્રહ જોયો તો, બોરસદમાં જોયેલો, બારડોલી સત્યાગ્રહ જોયો તો, ધરાસણા, ધોલેરા, લીંબડી સ્વતંત્ર ચળવળમાં સરદાર પટેલની ભૂમિકા. આ નવામાં પણ આપણે એ જ દેખવાનું છે રાષ્ટ્રીય આગેવાનો અને તેમનું વિવિધ ક્ષેત્રોમાં યોગદાન, ગાંધી અને સરદાર પટેલ. મહાગુજરાત ચળવળ, આઝાદી પછીનું ગુજરાત, મહાગુજરાત ચળવળ, એમાં આપણે આ બધું જોવાનું જ છે. એટલે અત્યારે પણ જેમની પાસે લાગે છે કે હજી તૈયારી નથી કરી શકતા તો તમારા પાસે સમય છે. બુક્સ ખોલો અને વાંચો કે હજી આમાં કેટલી વસ્તુ છે. હવે જો બધો સિલેબસ સાથે આપી દીધો છે દોસ્તો. આ ત્રીજું અમારું છે એનસીઈઆરટી. તમને રેકોર્ડેડ અને ઓનલાઈન બેચ બંને મળી રહી છે. અને ઓફલાઈન કરનારા સ્ટુડન્ટ્સ ઓફલાઈન પણ કરી શકે છે. એ છે યુપીએસસી, જીપીએસસી, બીપીએસસી, આરપીએસસી, યુપીપીસીએસ ને એમપીપીસીએસની તૈયારી કરનારા વિદ્યાર્થીઓ માટે છે કે જે મેઇન કહેવાય છે, આપણું મેઇન રૂટ કહેવાય છે
કે આપણને જ્યાંથી બેઝિક કોન્સેપ્ટ ક્લિયર કરવાના છે એ એનસીઈઆરટી જ. જે લોકોએ એનસીઈઆરટી ભણી લીધું છે તે લોકોના મેક્સિમમ કોન્સેપ્ટ ક્લિયર થઈ જાય છે. પરીક્ષામાં એમને પ્રશ્નો પણ સામેથી જોવામાં આવે છે કે કયા પ્રકારના પ્રશ્નો હોય છે. એનસીઈઆરટી બધી જ પરીક્ષાઓનો એક જ માત્ર સ્ત્રોત છે કે જેણે એનસીઈઆરટી ક્લિયર કરી એણે પરીક્ષા ક્લિયર કરી એવું છે. તો દોસ્તો એના માટે અમારા ત્યાં બધું તૈયારી જ છે. 6ઠ્ઠા ધોરણથી 12મા ધોરણના એનસીઈઆરટીનો તમને લાઈવ રેકોર્ડેડ ઓનલાઈન બેચો મળશે. દરેકે દરેક સુવિધાઓ સાથે છે દોસ્તો. તમારે આ બધું તમને વિશ્વાસ લર્નિંગ એપમાં પણ મળશે અને જ્યાં તમને ક્વેરી લાગે ત્યાં મોબાઈલ નંબર આપેલો છે તમને 9428804128 પર કોન્ટેક્ટ કરી શકો છો વિદ્યાર્થી મિત્રો. આગળના હું ગુજરાતનો ઇતિહાસ લઈને તમને રેગ્યુલર બેચમાં હું આવવાની છું. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.